ભાવનગર શહેરમાં સૌપ્રથમ ઓવરબ્રિજ 5 વર્ષ પહેલા એટલે કે કોરોના કાળ પહેલા શરૂ કરવામાં આવ્યો। આ બ્રિજની કામની મુદ્દતમાં વારંવાર વધારો કરવામાં આવ્યો છે। આમ છતાં પણ હજુ આ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી। ભાવનગરની જનતાની સુવિધામાં વધારો થાય તે માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ સુવિધા ક્યારે મળશે તે નક્કી નથી। જો કે બ્રિજનું કામ હજુ પણ અધૂરું છે, જેમાં કેટલો સમય નીકળી જાય તે પણ નક્કી નથી। આમ છતાં પણ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ ભાવનગરની જનતાને વધુ એક લોલીપોપ આપી છે। આ બ્રિજ એક બાજુથી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી લોલીપોપ રાજુભાઈ રાબડિયા દ્વારા ભાવનગરની જનતાને આપવામાં આવી છે, પરંતુ તે ક્યારે શરૂ થશે તેની કોઈ તારીખ નક્કી નથી। ઘણા ટાઈમથી કામ ચાલુ છે, પરંતુ હાલ એકદમ નજીકના ટાઈમમાં આ બ્રિજ શરૂ કરવા જઈ રહ્યા છીએ। એક લાઇન શરૂ કરવા જઈ રહ્યા છીએ, બીજી લાઇનમાં થોડું કામ બાકી હોય અને બીજી લાઇન થોડા ટાઈમ પછી શરૂ કરવાના હોય, ત્યારે 670 મેટ્રિક ટનના માધ્યમથી લોડ ટેસ્ટ કરવામાં આવ્યો છે। લોડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે આગામી નજીકના દિવસોમાં આરટીઓ સર્કલથી દેસાઈનગર સુધી એક લાઇન શરૂ કરવામાં આવશે, જેથી કરીને ભાવનગરના નગરજનો તેમજ બહારથી આવતા લોકોને ટ્રાફિક માટે જે મુશ્કેલી પડી રહી છે એ મહદઅંશે ઓછી થશે। ભાવનગરમાં એક નવી સુવિધાઓ સાથે એક નમૂનેદાર આ બ્રિજનું કામ થયું છે, એ પણ ભાવનગર માટે આશીર્વાદરૂપ બનશે। ત્યાં હીરાના અનેક ઉદ્યોગોના કારણે ત્યાં ખૂબ ટ્રાફિક થતી હોય છે। ભાવનગરનો પ્રવેશ દ્વાર સમાન આ રોડ છે, ત્યારે ઘણા વિલંબ પછી પણ આ રોડનું કામ શરૂ થયું છે, ત્યારે આ બ્રિજ ઝડપથી પૂરો કરી અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। એમાં સૌપ્રથમ એક લાઇન શરૂ કરી અને લોકોની સુખાકારીમાં વધારો કરવામાં આવશે। બીજી લાઇન થોડા ટાઈમ પછી જે કામ કુંભારવાડા તરફનું બાકી છે એ ઝડપથી પૂરું કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેટલા દિનની અંદર ચાલુ કરશે? લગભગ આ બ્રિજનું કામ લોડ ટેસ્ટનો રિપોર્ટ તો 2 દિવસમાં આવી જવાનો છે। ડિસેમ્બરના પહેલા વીકમાં અમારી ગણતરી છે। તમામ લેવલે આનું સંકલન કરી ધારાસભ્યશ્રીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ કમિશનર સાથે સંકલન કરી અને ઝડપથી આ રોડ ખુલ્લો મૂકવામાં આવશે।